વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે બેઝિકતાની વાત આપણે કરી હતી કે ભાઈ એલિફેટિક એમાઇન એ એરોમેટિક એમાઇન કરતાં વધુ બેઝિક છે. એનું ઉદાહરણ લીધું તો આપણે ભાઈ મિથાઇલ એમાઇન એ એનિલિન કરતાં વધુ બેઝિક છે. એટલે એ પ્રશ્ન છે જે ફરી એકવાર રિપીટ કરીએ તો માં એવું કહી શકાય, આવો ક્વેશ્ચન હતો આપણી પાસે, મિથાઇલ એમાઇનની બેઝિકતા એનિલિન કરતા વધુ છે. રિપીટ કરીએ છીએ આ વસ્તુ આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી. મિથાઇલ એમાઇનની બેઝિકતા એનિલિન કરતાં વધારે છે. એમાં ફાસ્ટ એકવાર રિપીટ કરી દઉં. તેમાં આપણે કીધું હતું કે ભાઈ એનિલિનમાંના નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બેઝિકતા માટે જવાબદાર છે, સે વસ્તુ મિથાઇલ એમાઇનમાંના નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ પણ આ જ બેઝિકતા માટે જવાબદાર છે. પણ બંનેમાં જે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એ પદાર્થની બેઝિકતા વધારે. આ એક આપણી લુલ્સ સિદ્ધાંત મુજબના બેઝિકતાના નિયમ પ્રમાણે આપણે કહી શકીએ. તો આપણે એવું સાબિત કરી દઈએ કે મિથાઇલ એમાઇનમાંના નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ એ એનિલિનમાંના નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં સરળતાથી મુક્ત થાય છે. માટે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મિથાઇલ એમાઇન કે જેની બેઝિકતા એનિલિન કરતાં વધુ છે, એના માટેનો એક મુદ્દો આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી હતી એ આ હતો સસ્પંદન અસર. સસ્પંદન અસરમાં કીધું તો આપણે ભાઈ એનિલિનમાંના નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 5 જેટલા સસ્પંદન સૂત્રો ધરાવે છે. એમાંના 3 સસ્પંદન સૂત્રો એવા હતા કે જેમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નહોતું. એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન યુગ્મ સસ્પંદનમાં જો ફાળો આપી દેતું હોય તો એવા સંજોગોમાં એ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન નહીં કરી શકે. હવે જો દાન નહીં કરી શકે તો એનો મતલબ બેઝિકતા ઓછી. જ્યારે એની સરખામણીમાં મિથાઇલ એમાઇનમાંના નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ હંમેશા નાઇટ્રોજન ઉપર અવેલેબલ રહે છે, પ્રાપ્ય રહે છે. માટે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી મુક્ત થઈને બેઝિકતા માટે જવાબદાર બને છે. માટે એરોમેટિક એમાઇન કરતાં એલિફેટિક એમાઇન એટલે કે એનિલિન કરતાં મિથાઇલ એમાઇન કે જેની બેઝિકતા પ્રમાણમાં વધુ છે. આ જ વસ્તુને સપોર્ટ આપતો બીજો મુદ્દો છે જે વખતે શોર્ટ ટાઈમની હિસાબે આપણે રહી ગયો હતો. એમાંનો બીજો મુદ્દો આપણે જોઈએ, આપણે આઈ અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, જે સંકરણને આધારે કહી શકાય. સંકરણને આધારે આપણે કહી શકીએ, વિદ્યુત ઊર્જા કહી શકીએ, આઈ અસર આધારે કહી શકીએ, અથવા આઈ અસર ના કેવો હતો સંકરણને આધારે, બરાબર, જેમાં વિદ્યુત ઊર્જા પણ કહી શકીએ આપણે. એ વસ્તુને આપણે વિદ્યુત ઊર્જા તરીકે પણ વિચારી શકીએ. વિદ્યુત ઊર્જાના આધારે વિદ્યુત ઊર્જા એ સામાન્ય રીતે સંકરણના આધારે વિચારીએ ને તો વિદ્યુત ઊર્જાનો ક્રમ, વિદ્યુત ઊર્જાનો ઉતરતો ક્રમ Sp is greater than Sp2 is greater than Sp3 જોવા મળે છે. એનો મતલબ Sp સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઊર્જા Sp2 સંકૃત ધરાવતા કાર્બન કરતાં વધારે જોવા મળે છે અને એના કરતાં ઓછી Sp3 ની જોવા મળે છે. ઊંધું Sp3, Sp2, Sp3 તરફ જાઓ, આમ જાઓ એમ એની વિદ્યુત ઊર્જા વધતી જોવા મળે છે. તો અહીંયા આગળ મિથાઇલ એમાઇન
અને એનિલિન. એમ બંનેમાં વિચારીશું તો એવા સંજોગોમાં મિથાઇલ એમાઇનમાં નાઇટ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp3 સંકૃત છે, જ્યારે એરોમેટિક એમાઇનમાં અહીં એનેલિનમાં નાઇટ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp2 સંકૃત છે. એ આપણે જાણીએ છીએ કે sp3 કરતા sp2 કાર્બનની વિદ્યુત ઋણતા પ્રમાણમાં વધારે છે. હવે જો આ કાર્બનની વિદ્યુત ઋણતા આ કાર્બન કરતા વધારે છે ને, તો આ કાર્બન નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મને પ્રબળતાથી આકર્ષી રાખશે કમ્પેર ટુ આ કાર્બન નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન આકર્ષે એની સરખામણીમાં. એટલે કે એરોમેટિક એમાઇનમાં નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન વડે વધુ આકર્ષિત થયેલું જોવા મળે છે, જ્યારે એની સરખામણીમાં એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન વડે પ્રમાણમાં ઓછું આકર્ષિત થશે. હજુ ઓછું આકર્ષિત થશે આ ઇલેક્ટ્રોનમાં, તે શું થશે? સરળતાથી પ્રક્રિયા દરમિયાન મુક્ત થશે. એનો મતલબ એલિફેટિક એમાઇનની બેઝિકતા એરોમેટિક એમાઇન કરતા વધારે જોવા મળે છે. આમ ગયા વખતનો જે પ્રશ્ન હતો આપણી પાસે એનું સોલ્યુશનમાં એક મુદ્દો હતો સસ્પેન્શન અસર અને બીજું હતું આટલું વિદ્યુત ઋણતાને કારણે, મોટો સંકરણને કારણે. વિદ્યુત ઋણતા એ સંકરણને આધારે ધ્યાનમાં લઈએ તો વિદ્યુત ઋણતાનો ક્રમ એ સામાન્ય રીતે sp is greater than sp2 is greater than sp3 જોવા મળે છે. માટે એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp3 સંકૃત છે, જ્યારે એરોમેટિક એમાઇનમાં એ કાર્બન sp2 છે. એટલે કે sp2 કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે આ ઇલેક્ટ્રોન યુગ્મને એ પ્રબળતાથી આકર્ષી રાખશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સરળતાથી મુક્ત નહીં થવા દે. એનો મતલબ એવો થયો કે એલિફેટિક એમાઇનમાંના નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી મુક્ત થશે, માટે એની બેઝિકતા વધારે જોવા મળે છે. આ વસ્તુ આપણે આમાં કહી શકીએ. બીજી વસ્તુ એનાથી આગળ ચાલી નવા ઉદાહરણ લઈને આયર્સન ઇન્ડક્ટિવ ઇફેક્ટ, કે જેના આધારે પણ આપણે જુદા જુદા એમાઇનની બેઝિકતાની ચર્ચા કરી શકીએ. જુદા જુદા ઉદાહરણની ચર્ચા કરીએ. દાખલા તરીકે ક્વેશ્ચન એવો લઈએ કે બેઝિકતાના ઉત્તરતા ક્રમમાં ગોઠવો. બેઝિકતાના ઉત્તરતા ક્રમમાં ગોઠવો. એમાં કેવું હતું? દાખલા તરીકે એનિલિન, બીજું કયું ઉદાહરણ? ઇથાઇલેમાઇન CH3 CH2 NH2 ઇથાઇલેમાઇન, મિથાઇલેમાઇન, ટુ એમિનો પ્રોપેન. અને ઉદાહરણ આપણે તમને એ કહું, ધારો કે અને B કહીએ, અને C અને આને D કહું. નામ ફરી વાર રિપીટ કરતો: એનિલિન, ઇથાઇલેમાઇન, મિથાઇલેમાઇન અને 2 એમિનો પ્રોપેન. આ જે ઉદાહરણ છે આપણી પાસે, એમાં આપણે એવું કહી શકીએ કે બેઝિકતાનો ક્રમ ઉત્તરતા ક્રમમાં ગોઠવો. એનો મતલબ સૌથી ઓછી બેઝિકતા જે હશે એ આપણે રાઈટ સાઈડે, સૌથી વધુ બેઝિકતા હશે લેફ્ટ સાઈડે. ઉત્તરતા ક્રમમાં ગોઠવવું છે.
હમણાં આપણે ચર્ચા કરીએ પ્રમાણે એલિફેટિક એમાઇન કરતા એરોમેટિક એમાઇનની બેઝિકતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. એનો મતલબ બી, સી અને ડી ત્રણેય એલિફેટિક એમાઇન છે, જ્યારે એ એરોમેટિક એમાઇન છે. નહીં આપણને ખબર છે કે નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોયુગમાં સસ્પંદનમાં ફાળો આપી દેશે, માટે એની બેઝિકતા સૌથી ઓછી હશે. માટે હું આન્સરમાં તમને કહું કે આન્સરમાં સૌથી ઓછી બેઝિકતા એ સામાન્ય રીતે એની આવશે. ઉતરતો ક્રમ છે એટલે બેઝિકતાનો ઉતરતો ક્રમમાં બેઝિકતાનો ઉતરતો ક્રમ છે એટલે આપણે જોયું સૌથી ઓછી બેઝિકતામાં આવશે. હવે બધાની ચર્ચા કરીએ તો એમાં દાખલા તરીકે P માં CH3 CH H NH. અહીં કેવું હતું CH3 NH2. છૂટું પાડું બંધારણમાં વધારે સરળતાથી સમજવામાં અનુકૂળતા આવશે. અને અહીંયા આગળ CH3 CH CH3 NH. આ ત્રણેયની ચર્ચા કરીએ કે ભાઈ કોણ વધારે બેઝિક. ત્રણેય એલિફેટિક એમાઇન છે, તો એવા સંજોગોમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર એ અહીં કામ કરશે. અગાઉ પણ આપણે બે લેક્ચરમાં કીધું હતું કે પ્રેરક અસરમાં Hની સરખામણીમાં જે પરમાણુઓ કે સમૂહોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય એ બધાને -I અસર દર્શાવતા સમૂહો તરીકે ઓળખીએ છીએ. અને Hની સરખામણીમાં જેઓની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોય, એના મતલબ ઊંધું, ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે હોય તો તેઓને +I અસર દર્શાવતા સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ તમને એ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી બતાવી દઉં કોઈ જગ્યાએ કે જેની કારણે તમે એની કમ્પેરિઝન કરી શકશો. દાખલા તરીકે આ શ્રેણીમાં ઉતરતો ક્રમ -I અક્ષર દર્શાવવા માટે બોલીએ તો NO2 F Cl Br I H CH3 CH3 CH2 CH3 twice CH CH3 C CH3 thrice. यहाँ पर कીધું તો કે H ની સરખામણીમાં જેની ઇલેક્ટ્રો આકર્ષણ વૃત્તિ વધારે છે તેઓને -I અસર દર્શાવતા સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો અહીંથી આમ જશો એમ -I અસર ઘટે છે. એની તટસ્થ પછી અહીંથી આગળ જશો એમ +I અસર વધે છે. હવે એના આધારે આપણે વિચારીએ અહીંયા આગળ આપણું B C અને D બંધારણો વિચારીએ તો મિથાઇલ એમાઇનમાંના નાઇટ્રોજન જે કાર્બન સાથે જોડાયો છે ને એ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન અને 1 આલ્કિલ સમૂહ છે, મિથાઇલ સમૂહ છે. જ્યારે આ નાઇટ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એમાં એક પણ આલ્કિલ સમૂહ નથી. જ્યારે 2-એમિનો પ્રોપેનમાં 2 આલ્કિલ સમૂહ એટલે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. તો અહીં આપણે જે કમ્પેરિઝન કરીશું તો કે CH3 સમૂહની સંખ્યા વધે ને એમ +I અસર વધશે એવું આપણે કહી શકીએ. એક સીધો ઉદાહરણમાં કે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ એમાં ક્રમશઃ વધતી જોવા મળશે, +I અસર વધશે. તો એના આધારે આપણે એવું કહી શકીએ ભાઈ જો એક મિથાઇલ સમૂહ હોય, અહીં એક પણ ન હોય, અહીં 2 હોય, તો એમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે હાજર હોય તે D માં છે. આમાં 2 મિથાઇલ સમૂહો આ કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવશે. એના કારણે આ કાર્બન પર
ઇલેક્ટ્રોન ઘનતા વધશે, માટે એની અસર બાજુના નાઇટ્રોજન ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર થશે, જેના કારણે તે સરળતાથી આપી શકશે કમ્પેરેટિવ ટુ ઇથાઇલામાઇન અને મિથાઇલામાઇન. એટલે કે સૌથી વધુ પ્રબળ બેઝિકતા હોય એ કોની આવશે? આપણી પાસે ડી ની જોવા મળશે. ફરી એકવાર અહીં જે બાકી રહ્યા છે આપણી પાસેના 3 ઉદાહરણ છે, એ ત્રણે ત્રણમાં એવું આપણે કહી શકીએ કે ત્રણે ત્રણની અંદર પ્લસ આઈ અસર આપણે વિચારવી પડશે. એ પ્લસ આઈ અસરમાં અહીંયા આગળ એક પણ મિથાઇલ સમૂહ નથી, જ્યારે અહીંયા આગળ એક મિથાઇલ સમૂહ છે, જ્યારે અહીંયા આગળ 2 મિથાઇલ સમૂહ. એનો મતલબ પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહની સંખ્યા વધે છે. એટલે કે ડી માં જોશો તો 2 પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહ છે કે જેની ઇલેક્ટ્રોન દાતા વૃત્તિને કારણે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, જેની અસર NH2 સમૂહમાંના નાઇટ્રોજન ઉપર થતી જોવા મળે છે. માટે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, માટે આ નાઇટ્રોજન સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપશે કમ્પેર ટુ બી અને સી. માટે ડી જે બંધારણ છે એની બેઝિકતા આપેલા ચારેય બંધારણમાં સૌથી વધુ જોવા મળે છે. જ્યારે હવે બાકી રહે બી અને સી, તો બી અને સીમાં એક પણ મિથાઇલ નથી, જ્યારે બી માં એક મિથાઇલ સમૂહ છે કે જે મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે, માટે આ કાર્બનની સરખામણીમાં આ કાર્બન પર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે, જેની અસર આ નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર થશે, જે સરળતાથી મુક્ત કરી શકશે. માટે અહીંયા આગળ બેઝિકતાનો ક્રમ સૌથી વધુ બી, એનાથી ઓછો આપણે જોઈએ તો બી, એનાથી ઓછો સી અને પછી સૌથી ઓછો એમાં જોવા મળે છે. આ તમારા ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછી શકાય, અથવા તમને ક્વેશ્ચન તરીકે આ લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય કે નીચે આપેલા 4 પદાર્થોની બેઝિકતાનો ઉતરતો ક્રમ દર્શાવો અને તેઓ માટેની તમારે આપેલા જે કારણો છે એ વિગતવાર દર્શાવો. એકવાર જોઈએ ફાસ્ટ એકદમ. આપણો જે બેઝિકતાનો ઉતરતો ક્રમ ગોઠવવામાં 4 A B C અને D છે, એમાં બધા એમાઇન છે, નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે આપણે સરળતાથી એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન જે કરી શકે જે પદાર્થ એની સૌથી વધુ બેઝિકતા આપણે કહી શકીએ. અગાઉ આપણે ચર્ચા કરી એમાં એલિફેટિક એમાઇન કરતાં એરોમેટિક એમાઇનની બેઝિકતા ઓછી છે. હવે એમાં આપણે વિચારીએ તો સૌથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મ સસ્પેન્શન અહીં ફાળો આપશે. એનો મતલબ બેઝિકતા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી મુક્ત નહીં થઈ શકે, માટે 4 માં સૌથી ઓછી બેઝિકતા કોની? તો કે આપણે એ ની એરોમેટિક હોવાને કારણે. એટલે એક વાત ક્લિયર થઈ ગઈ. હવે આપણે વાત બાકી રહી બી સી અને ડી માં. ત્રણેયમાં જોશો કે એમાઇન માનો નાઇટ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે ને એની સાથે જોડાયેલા 3 નાઇટ્રોજન, 1 મિથાઇલ, 2 મિથાઇલ એ રીતે છે. એનો મતલબ શું થયો? ભાઈ સામાન્ય રીતે પ્લસ આઈ અસરની અસરકારકતા વધે, પ્રબળતા વધે તો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ વધે. એના આધારે આના ઉપર એક પણ મિથાઇલ સમૂહ નથી, એક પણ આઈ અસર દર્શાવતો સમૂહ, પ્લસ આઈ અસર દર્શાવતો સમૂહ નથી. આના પર એક પ્લસ આઈ અસર દર્શાવતો સમૂહ છે, જેની કમ્પેરિઝન અહીં 2 પ્લસ આઈ અસર દર્શાવતો સમૂહ છે. એનો મતલબ એવો થયો કે ભાઈ સૌથી વધુ બેઝિકતા ડી ની થશે, કારણ કે 2 મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ દર્શાવે, પ્લસ આઈ અસર દર્શાવશે. એના કારણે આ કાર્બન પરની ઇલેક્ટ્રોન ઘનતા વધશે. ઇલેક્ટ્રોન ઘનતા વધશે અને એની અસર બાજુના નાઇટ્રોજન ઉપર થશે અને નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી મુક્ત થતું જોવા મળશે. એની સરખામણીમાં અહીંયા એક જ પ્લસ આઈ અસર દર્શાવતો સમૂહ છે, જ્યારે અહીં પણ નથી. માટે ઉતરતા ક્રમમાં સૌથી વધુ બેઝિકતા ડી ની, એનાથી ઓછી બી ની, એનાથી ઓછી સી ની અને સૌથી ઓછી બેઝિકતા એ ની જોવા મળે છે. ઓકે, અને પછી નવો પ્રશ્ન વિચારીએ. એની એક વસ્તુ વિચારીએ, બેઝિકતાનો ઉતરતો ક્રમ દર્શાવો. એમાં વિચારીએ 3 ઉદાહરણ આપું તમને. એક છે આપણી પાસે
પેરાટોલ્યુડિન. બીજું છે પેરા નાઇટ્રોએનિલિન. પેરા નાઇટ્રોએનિલિન. અને ત્રીજું છે એનિલિન. આ ત્રણના ઉદાહરણમાં ધારો કે હું એ કહી દઉં અને બી કહું અને સી કહું, તો ત્રણેયના ઉદાહરણમાં આપણે કમ્પેરિઝન કર્યું હોય તો બહુ ઈઝી થઈ શકશે. ત્રણેય એરોમેટિક છે, એનો મતલબ એવો થયો કે ત્રણેય એરોમેટિક છે એટલે ઇલેક્ટ્રોનમાં સસ્પેન્શનનો ફાળો આપશે. એટલે જેમ એલિફેટિક અને એરોમેટિક જે કમ્પેરિઝન કરતા હતા એવી અહીં નહીં થઈ શકે. એનો મતલબ ત્રણેય એરોમેટિક છે. તો ત્રણેયમાં ચેન્જ શું છે? તો કે અહીં તમે જોશો તો કે CH3 સમૂહ છે, અહીં NO2 સમૂહ છે. અહીં તમે બતાવતા નથી પણ H હોય ને હોય જ, અહીં H છે. તો એના આધારે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ને ધ્યાનમાં લઈને આ ત્રણેયની બેઝિકતા વિશે આપણે ચર્ચા કરી શકીએ. NO2 છે કે જે માઇનસ I અસર દર્શાવે છે. NO2 માઇનસ I અસર દર્શાવે છે. CH3 છે એ પ્લસ I અસર દર્શાવે છે, જ્યારે H એ પ્રમાણમાં તટસ્થ જોવા મળે છે. અથવા વિચારીએ બી નું બંધારણ જોશો ને તો બી ના બંધારણમાં NO2 સમૂહ એ પ્રબળ માઇનસ I અસર દર્શાવતો સમૂહ છે, પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. હવે જો પ્રબળ આકર્ષક સમૂહ હશે તો એ આકર્ષણની અસર નાઇટ્રોજન પરના અબંધકારી ઇલેક્ટ્રોનમાં જે સસ્પંદનનો ફાળો આપશે ને એ સસ્પંદનનો ફાળો દર્શાવતા ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર પણ થતી જોવા મળશે. માટે NO2 શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મને પ્રબળતાથી આકર્ષશે. આ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે માટે સરળતાથી મુક્ત નહીં થઈ શકે. જો સરળતાથી મુક્ત નહીં થાય આ બંનેની સરખામણીમાં, માટે એની બેઝિકતા સૌથી ઓછી હશે. એટલે બી ની બેઝિકતા સૌથી ઓછી હશે. વાત કરીએ આપણે A અને C ની, તો A અને C માં બંનેમાં C ના બંધારણમાં H છે, જ્યારે A ના બંધારણમાં A ના સ્થાન કોણ છે? CH3 છે. બાકી બંને બંધારણ સેમ છે. મિથાઇલ એ પ્લસ I અસર દર્શાવે છે, ઇલેક્ટ્રોન દાતા તરીકેની વૃત્તિ દર્શાવે છે. ઇલેક્ટ્રોન દાતા તરીકે વૃત્તિ દર્શાવશે તો સરવાળે આ એરોમેટિક ચક્ર ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે. હજુ ઇલેક્ટ્રોન ઘનતા વધશે તો નાઇટ્રોજન પરનો ઇલેક્ટ્રોન યુગ્મ એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સરળતાથી મુક્ત થઈ શકશે. માટે એની સરખામણી જ્યારે H છે એ તટસ્થ છે, પ્લસ I કે માઇનસ I ની સરખામણી આપણે H ની સરખામણીમાં કરીએ છીએ એટલે આપણે તટસ્થ તરીકે વિચારી શકીએ. તો એની સરખામણીમાં આ ઇલેક્ટ્રોન દાતા છે, માટે આખા એરોમેટિક ચક્ર ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે. ઇલેક્ટ્રોન ઘનતા વધશે માટે નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી મુક્ત થશે. માટે A ની બેઝિકતા સૌથી વધારે જોવા મળશે, જ્યારે C ની બેઝિકતા B કરતા પ્રમાણમાં વધારે હશે. એટલે આપણો બેઝિકતાનો ક્રમ ACB થશે. ફરી એકવાર અહીં જે ત્રણ ઉદાહરણ આપ્યા છે એ માત્ર ક્રિયાશીલ સમૂહની હાજરી કે જેને આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહી શકાય, પ્રેરક અસર કહી શકાય, એના આધારે વિચારીએ. એ બંધારણમાં CH3 સમૂહ કે જે પ્લસ I અસર દર્શાવે છે, બી બંધારણમાં NO2 સમૂહ કે જે માઇનસ I અસર દર્શાવે છે, જ્યારે સી બંધારણમાં H કે જ્યાં બંનેની સરખામણીમાં તટસ્થ I અસર દર્શાવતો સમૂહ તરીકે કહી શકીએ. એમાં આપણે સૌથી પહેલું કીધું બી માટે. બીમાં NO2 સમૂહ છે જે પ્રબળ માઇનસ I અસર દર્શાવે, જે પ્રબળથી એરોમેટિક ચક્રો પર ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષશે. હજુ આકર્ષશે તો સરવાળે એરોમેટિક ચક્રો પર ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા ઘટશે. ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા ઘટશે એ એક્શન આપણે આના સસ્પેન્શન સૂત્ર દ્વારા લઈ દર્શાવીશું તો એવું તો બતાવીશું કે આ ઇલેક્ટ્રોન યુગ્મ NO2 સ્થાન આ કારણો આવશે ને તો પ્રબળતાથી ખેંચી રાખશે.
કે સરળતાથી મુક્ત નહીં થવા દે. જો સરળતાથી મુક્ત નહીં થવા દે તેની બેઝિકતા આ બંનેની સરખામણીમાં સૌથી ઓછી હશે. એનો મતલબ બી પદાર્થની બેઝિકતા સૌથી ઓછી છે. હવે કમ્પેરિઝન અહીં આપણે A અને C ની બંનેનું બંધારણ હોય CH3 છે, અહીં H છે. H કરતાં CH3 ની પ્લસ I અસર વધારે, ઇલેક્ટ્રોન દાતા તરીકેની વૃત્તિ વધારે. એના કારણે આ CH3 આ એરોમેટિક ચક્રો ઉપર જ્યારે ઇલેક્ટ્રોન દાતા તરીકે વધશે ને તો નાઇટ્રોજન પર આ એરોમેટિક ચક્ર પર ઇલેક્ટ્રોન ઘનતા વધવાની અસર નાઇટ્રોજન ઉપર પણ થતી જોવા મળશે અને એના કારણે આ ઇલેક્ટ્રોનમાં સરળતાથી મુક્ત થશે કમ્પેર ટુ એનિલિન. માટે સૌથી પ્રબળ બેઝ તરીકે એ, એનાથી ઓછી બેઝિકતા C અને સૌથી ઓછી બેઝિકતા B ની જોવા મળશે. આમ આજના પ્રશ્નોમાં આપણે સસ્પેન્શન અસર, પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને સંકરણના આધારે બેઝિકતાની કેટલીક ઉદાહરણની ચર્ચા કરી. આવતી વખતે આ બેની કમ્પેરિઝન કરીશું પણ સસ્પેન્શન સૂત્રો દર્શાવીને, જેથી કરીને શું થશે કે તે રીતે NO2 ઇલેક્ટ્રોઆકર્ષક તરીકે વધશે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું. તો વિચારી લો.